હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને હું મેલડીમાના મંદિરે દર્શન કરવા જવાનો છું. વચ્ચે કયા મંદિર આવશે ત્યાં પણ હું એક બે મંદિરે દર્શન કરવા જઈશ. તમે વિડીયોમાં બને રહેજો. હું તમને ગજા ગામ પણ બતાવીશ. ફ્રેન્ડ, હું પહેલાં જે ગામમાં રહેતો હતો ને એ ગામે પણ હું તમને બતાવીશ. ત્યાં બસ સ્ટેશને બતાવીશ ને ગામની જોડે મોટું તળાવ છે એ પણ તળાવ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, આ છે ગજા ગામનો રસ્તો. જો હું તમને બતાવું છું, અહીંયા બોર્ડ મારેલું છે મોટું, ચાણસમાં મોઢેરા બેચરાજી. તો ચાણસમાં બાદથી પણ ગજા ગામ જવાય, પણ એનાથી ટુકડું અહીંયા એક રસ્તો છે વરવાનો. જો નાનું બોર્ડ મારેલું છે, આગળ એક વરંગ આવશે શંખારીનો, એ વરંગથી હું વળી જઈશ. ત્યાંથી ગજાગામ ઢુકડું પડે છે. ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. હું રિટર્નમાં કયા રસ્તા ઉપરથી આવું છું, હું રસ્તો એક નવા રસ્તા ઉપરથી આવું છું. એ રસ્તો મને પણ નથી ખબર કે નીકળે છે કે નથી નીકળતો. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. મેં કોઈ મેપમાં સર્ચ નહોતો માર્યો, પણ ખાલી જસ્ટ નામ લખેલું હતું તો હું એ રસ્તા પરથી ગયો હતો. તમે રસ્તો દેખજો કેટલો નાનો છે. તમને એમ લાગશે કે આટલો નાનો રસ્તો હોય. તો મેં તો પહેલી જ વાર દેખ્યો તો તમે પણ પહેલી વાર દેખ્યો હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, અહીંયા છેલ્લું કોમ્પ્લેક્સ છે. હવે હું સીધો જઉં છું. આ રોડ ઉપર આરટીઓ પણ આવશે, હું તમને બતાવીશ. જો આ છે આરટીઓ અમારા પાટણ શહેરનું. જો અહીંયા લખેલું છે નામ આરટીઓ. જો આ મોટું આરટીઓ છે અમારા પાટણ શહેરમાં. જો દેખાય છે એ સામે રહ્યું એ આરટીઓ. ફ્રેન્ડ, આજે મારો અવાજ બેસી ગયો છે તો છતાં હું વિડીયો બનાવું છું, એટલે કદાચ અવાજમાં તમને થોડુંક લાગે તો માફ કરજો. જો હવે હું જઉં છું. સૌથી પહેલું એક નાનું મંદિર આવશે, હું એ મંદિરે દર્શન કરવા જઈશ. એ મંદિર પણ હું તમને બતાવીશ શેનું મંદિર છે. તો ફ્રેન્ડ, જો અહીંયા એક યોજના પણ છે, સરસ્વતી જળાશય યોજના. જો હું તમને બતાવું છું કેટલી નાની નહેર છે. જો દેખાય છે, એક આ બાજુ છે ને બીજી બાજુ પણ હતી. તો ફ્રેન્ડ, જો હવે આગળ જઉં છું. આ સૌથી પહેલાં નાનું મંદિર આવે છે. આનાથી પણ થોડુંક મોટું મંદિર છે, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો આની જોડે એક મંદિર છે, હું ત્યાં દર્શન કરવા જવાનો છું. જો દેખાય છે આ મંદિર. ફ્રેન્ડ, હું આ મંદિરમાં પહેલી જ વાર દર્શન કરવા ગયો હતો, તો હું તમને પણ અંદરથી મંદિર બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ, આ મંદિરનો અંદરનો ભાગ છે. દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું. અહીંયા જો ફોટો પણ ઉપર મારેલો છે, નામ પણ લખેલું હતું. જો કેટલું સરસ કોઈ મંદિર છે. મેં અહીંયા સૌથી પહેલી જ વાર દર્શન કર્યા હતા. જો ચારે બાજુ પણ કેટલું સરસ કોઈ બનાવેલું હતું. જો તમને આજુબાજુ જગ્યાને પણ બતાવી નાખીશ કેટલી સરસ કોઈ જગ્યા છે. જો અહીં સામે દેખાય પાણી પરબ, અહીંયા પણ રમવાની સારી જગ્યા છે. ને પાછળ ખેતર હતા. જો અહીંયા વનકુંડ પણ હતો. એના પછી હું તમને બતાવીશ. જો તમને ખેતર બતાવી નાખું છું. આ ખેતર અને ખેતરની જો આ બાજુ જઈએ એટલે પેલું નાનું મંદિર હતું ને એ પણ અહીંયાથી આવતું હતું. અહીંયા જો સામે પણ બોકડા પડ્યા હતા ઝાડની નીચે. એટલે કેવી સરસ કોઈ મજા આવે આ મંદિરમાં બેસવાની. જો દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર અહીંયા જોવા મળ્યું હતું. ફ્રેન્ડ, આ માતાજીનું નામ તો તમને કહેવાનું ભૂલી ગયો. તો આ મંદિર જોગણીમાનું છે. જો કેટલું સરસ કોઈ મંદિર અહીંયા હતું. જો ફ્રેન્ડ, આ છે પાણીની પરબ. હવે તમને બતાવું આ મંદિર આખે આખું. જો કેટલું સરસ લાગે છે ને. આ છે જોગણીમાનું મંદિર. આ હમણાં 2 થી 3 વર્ષ પહેલાં જ બનેલું છે. અહીંયા શેડ પણ કેટલો સરસ કરેલો છે ને. અહીંયા બેસવાની જગ્યા પણ સારી છે. બાંકડા છે. આ બાજુ કશું કરેલું છે ખબર નથી મને. આ પાણીની પરબ છે અને રસ્તા ઉપર જ છે. જો આ રસ્તો છે. ફ્રેન્ડ, આ છે ગજા ગામ, જે ગામમાં હું રહેતો હતો. હું તમને બતાવું છું, બહારથી બતાવું છું. હજી હું ગામમાં નથી ગયો. હું ગમે ત્યારે ગામમાં જઈશ ત્યારે હું તમને વિડીયો બનાવીને બતાવીશ. જો હું તમને બહારથી બતાવું છું, આ ગજા ગામ છે. જો અહીંયા બધા રહેતા હોય છે. આમ બહારનો સીન છે. ફ્રેન્ડ, હું તમને ગજા ગામનો મોટો ગેટ પણ બતાવીશ. બસ સ્ટેશન પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, સામે ઓવરબ્રિજ પણ નવો બનેલો છે. તો ફ્રેન્ડ, જો હવે હું તમને બતાવું છું મેન ગેટે પણ હું તમને બતાવીશ. જો આ છે સૌથી પહેલાં ગામનું ગજાનું બસ સ્ટેશન. કેટલું સરસ કહો, હજી પણ બસ સ્ટેશન એવું ને એવું છે. જો ફ્રેન્ડ, હવે હું તમને બતાવું છું આ ગજા ગામનો મેન ગેટ. જો કેટલો સરસ કોઈ મોટો મેન ગેટ બનાવેલો છે ને. તમને ખબર છે આપણે ગામડામાં આવીએ તો કે આટલો સરસ કોઈ મોટો મેન ગેટ જોવા મળતો હોય છે. તો આ ગજા ગામનો છે. ફ્રેન્ડ, અહીંયા અમે બહુ સમય રહેતા, લગભગ 4 થી 5 વર્ષ અમે ગજા ગામમાં રહ્યા હતા. તો આ જો જોડે પણ કેટલું સરસ કોઈ બેસવાનું અહીંયા બનાવેલું હતું. હવે તમને બીજું પણ બતાવું છું. જો આ સામે દેખાય છે તમને મંદિર. તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ સામે રહ્યું ને મંદિર, એ મેલડીમાનું મંદિર છે. આપણે ત્યાં દર્શન કરવા જઈશું. ફ્રેન્ડ, આ રોડ હમણાં જ બન્યો, પહેલાં નહોતો બનેલો. પહેલાં અહીંયાથી જવાનો રસ્તો, જો હું તમને બતાવું છું રસ્તો. જો અહીંયાથી જવાનો રસ્તો રહ્યો ને, આ રસ્તો હતો, પણ હમણાં જ આ રોડ બન્યો હતો. જો હવે હું તમને બતાવું છું આ બાજુ. આ બસ સ્ટેશન મેં તમને દૂરથી બતાવ્યું હતું ને. અને હજી તમને બતાવું છું અહીંયા બસ સ્ટેશન છે.
હું અહીંયા બેઠો છું. ફ્રેન્ડ, તમે ગામમાં રહેલા હોય તો કોમેન્ટમાં જણાવશો, મને ખબર પડે કે કોણ ગામમાંથી મારો વિડીયો જોવે છે. ફ્રેન્ડ, હું આ ગામમાં હું તમને ગામ બતાવી નાખ્યું ફરીથી બતાવું છું. આ ગામમાં હું લગભગ 3 થી 4 વર્ષ રહ્યો હતો. હું આ ગામમાં ભણ્યો હતો પણ ખરી. લગભગ કયા ધોરણમાં? હું 5માંથી 7મા ધોરણ સુધી હું આ સ્કૂલમાં અહીંયા ભણે તો પણ ખરી, અને અમે અહીંયા રહેતા હતા ખરી. ફ્રેન્ડ, અમને ગામમાં રહેવાની બહુ જ મજા આવતી હતી. ફ્રેન્ડ, હવે મેં તમને જે મેલીમાનું મંદિર બતાવ્યું સામેવાળું, હવે એ મંદિરમાં આપણે દર્શન કરવા જઈશું. તમે બન્યા રહેજો વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ફ્રેન્ડ, હું તમને મંદિર બતાવી નાખું છું ફરીથી. દેખાય છે સામે? હવે મંદિરે દર્શન કરવા જઈશું. ફ્રેન્ડ, અમે જ્યારે ગામમાં રહેતા હતા ને ત્યારે જો આ બસ સ્ટેશન તમને બતાવું છું. આ બસ સ્ટેશન છે ગજા બસ સ્ટેશન. તો અમે અહીંયા ગમે ત્યારે પાટણ જવું હતું ત્યારે અમે બસમાં જતા હતા. જો અહીંયા અમે લગભગ અડધો કલાક બેસતા ત્યારે અમને બસ મળતી હતી. ફ્રેન્ડ્સ, આ છે ગજા ગામનું મેન મંદિર. જો હું તમને બતાવું છું કેટલું મોટું મંદિર છે. મેલીમાનું મંદિર હું તમને અંદરથી પણ દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો હવે હું અંદર દર્શન કરવા જાઉં છું. તમે દેખજો. જો કેટલો સરસ કોઈ ગેટ પણ બનાવેલો છે ને, રંગે પણ કેટલો સરસ કોઈ કરેલો હતો. બાર જાંપો પણ કેટલો સરસ કોઈ નાખેલો હતો. આજુબાજુ સિંહની મૂર્તિઓ પણ કેટલી સરસ કોઈ મૂકેલી હતી. તો દેખાય છે. હવે હું તમને મંદિરના અંદરથી પણ બતાવું છું નજારો. આ છે મંદિરનો અંદરનો નજારો. જો ઉપર કેટલો સરસ કોઈ શેડ પણ કરેલો હતો. આજુબાજુ બેસવાની પણ કેટલી સરસ કોઈ વ્યવસ્થા પણ કરેલી હતી. જો દેખાય છે. આજુબાજુ બગીચો પણ હતો. ફ્રેન્ડ, જો આ છે સૌથી પહેલું મંદિર હું તમને બતાવું છું. જો અહીંયા લખેલું છે સુરેશ્વર મહાદેવ. તો સૌથી પહેલું હું તમને મંદિર બતાવું છું. તો અહીંયા સુરેશ્વર મહાદેવનું મંદિર છે. તમને ખબર, આપણે ગમે તે મંદિરમાં દર્શન કરવા આવીએ મહાદેવના તો આગળ નંદી અને કાચબો તો હોય જ છે. તો આ છે નંદી અને આ છે કાચબો. હવે તમને સુરેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. જો આ છે સુરેશ્વર મહાદેવનું મંદિર. જો કેટલું સરસ કોઈ છે ને, અંદરે પણ જો કેટલી સરસ કોઈ મૂર્તિ બનાવેલી છે. સામે ગણપતિ પણ બેસાડેલા હતા. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આ મંદિર થોડુંક અંદર છે. તમને ખબર પડી ગઈ કે મહાદેવનું મંદિર આ પણ થોડુંક અંદર હતું. જો ઉપર પણ નામ લખેલું છે સુરેશ્વરાય મહાદેવ. તો ફ્રેન્ડ, તમે આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટમાં જણાવશો. જો હું તમને બહારથી પણ થોડુંક મંદિર બતાવી નાખું છું. જો કેટલું સરસ મંદિર છે ને. હવે આ મંદિરની જોડે પણ નાનું મંદિર હતું, એ પણ હું તમને દર્શન કરાવી નાખીશ. જો આ છે કોનું મંદિર? હું તમને કહું છું કે કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તો જો આમને પણ કેટલી સરસ મૂર્તિ બનાવી હતી. એમને પણ સરસ કપડાં પહેરાવ્યા હતા. મંદિરે પણ શણગારેલું હતું. જો કેટલું સરસ મંદિર હતું. પછી આ હનુમાનનું મંદિર તમને બતાવું છું. એના પર તમે દર્શન કરી શકો છો. જો ફ્રેન્ડ, સૌથી પહેલાં હનુમાન ચાલીસા તમને વંચાવું છું. તો જો અહીંયા હનુમાન ચાલીસાનો સરસ કોઈ ફોટો પણ અહીંયા મારેલો હતો. હવે એની જોડે મંદિર છે હનુમાનજીનું. જો હનુમાનજીને પણ કેટલા સરસ કોઈ શણગારેલા હતા. ગદા પણ હાથમાં પકડાયેલી હતી. ફ્રેન્ડ, તમે હનુમાનજીના પણ દર્શન કરી શકો છો. હવે એના પછી મહાકાળી માતાનું મંદિર બતાવું છું. જો કેટલું સરસ કોઈ મંદિર છે ને ફ્રેન્ડ. બહારથી સૌથી મોટું મંદિર આ જ છે. મેન મંદિર પણ આ જ ગણાય છે. તો મહાકાળી માતાનું મંદિર છે. જો કેટલું સરસ કોઈ મંદિર છે ને. તો હવે હું તમને આના પણ દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો આ જોડેવાળું મંદિર બતાવી દઉં મેં તમને મહાદેવનું, એ પણ અહીંયા મંદિર હતું. તો ફ્રેન્ડ, જો અહીંયા આજુબાજુ પણ કેટલી બધી જગ્યા હતી. અહીંયા જમણી બાજુ બગીચો પણ હતો. જો દેખાય છે, નાનો બગીચો છે, બહુ મોટો બગીચો નથી, પણ અહીંયા બગીચો પણ હતો. બગીચામાં જો કેટલા સરસ કોઈ ફૂલો પણ અહીંયા વાવેલા હતા. આ બાજુ પણ થોડો બગીચો હતો. જો દેખાય છે ને, સામે પરબ પણ અહીંયા જોવા મળતી હતી. જો સામે રહીને એ પરબ હતી. તો ફ્રેન્ડ, તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો. જો ફ્રેન્ડ, હું તમને બતાવું છું સામે રહીને એ પરબ છે. તો આ મેન ગેટની બહાર પણ હું તમને બતાવું છું. જોડે ગામનું તળાવે પણ હતું. તળાવના પણ હું તમને બતાવીશ. જો અહીંયા કેટલી સરસ કોઈ બેઠકે પણ બેસવા માટેની જગ્યા પણ કેટલી સરસ કોઈ હતી. ઉપર શેડ પણ અહીંયા કરેલો હતો. જો કરેલો છે ને, અહીંયા શેડ પણ કરેલો હતો. અહીંયા બેસવાની બાંકડા પણ સરસ કોઈ અહીંયા મૂકેલા હતા. તો ફ્રેન્ડ, જો આ ઓવરબ્રિજ હમણાં જ બનેલો હતો. તો ઓવરબ્રિજની જો નીચેથી પાણી જાય છે ને, આ બધું પાણી તળાવ બનાવેલું છે ને જોડે ત્યાંથી આવે છે. હું તમને તળાવ પણ બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. કેટલું મોટું તળાવ છે અને સરસ કોઈ તળાવ લાગે છે ફ્રેન્ડ. હું તમને ઓવરબ્રિજની ઉપરથી બતાવીશ એટલે તમે દેખજો. એટલું સરસ કોઈ તળાવ લાગે છે ને. આ બધું પાણી એ તળાવમાંથી આવતું હતું. એક જગ્યાથી બીજી જગ્યાએ જતું હતું. જો દેખાય છે, આ બધું પાણી રહ્યું ને એ સામે તળાવ હતું. તળાવમાંથી આવતું હતું. તો હું તમને તળાવે પણ બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, હવે જો હું તમને તળાવ બતાવું છું. જો દેખાય છે સામે તળાવ રહ્યું. કેટલું મોટું તળાવ છે. જો પાણી પણ કેટલું ઝરણા ટાઈપનું પડે છે ને, પાણી ત્યાંથી પડીને આ બાજુ આવતું હતું. કેટલું સરસ કોઈ લાગતું હશે. એનો નજારો પણ કેટલો સરસ કોઈ જોવા મળતો હશે. નજીકથી આપણે જોઈએ તો પણ કેટલું સરસ
લાગે આપણને એ બધું પાણી રહ્યું ને એ તળાવમાંથી અહીંયાથી આવીને આ બાજુ જતું હતું જો એટલા માટે અહીંયા ઓવરબ્રિજ બનાવેલો હતો દેખાય છે સામે કેટલું સરસ કોઈ અહીંયા તળાવ જોવા મળતું હતું ફ્રેન્ડ્સ હું આ નવા રસ્તા ઉપર આવ્યો છું મને ખબર નથી કે આ રસ્તો ક્યાં નીકળે છે તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બન્યા રહેજો હું બહાર હાઈવે ઉપર નીકળું છું કે નથી નીકળતો એ હું તમને બતાવીશ રસ્તો જો કેટલો નાનો ચકડો છે આ રસ્તા પરથી ફક્ત એક જ ગાડી જઈ શકે જો ગાડી આવતી હોય તો બાઇક કે કશું આવી શકે નહીં એટલો નાનો રસ્તો છે જો દેખીને તમને ખબર પડી જાય કેટલો નાનો રસ્તો છે તો ફ્રેન્ડ મને તો લાગતું નથી કે આગળ રસ્તો નીકળે મને તો એવું જ લાગે કે મારે પાછું વળવું પડશે તો છતાં હું જઉં છું દેખીએ ચલો રસ્તો નીકળે કે નથી નીકળતો પાટણ જવાનો રસ્તો છે પણ લગભગ એમ બોર્ડ તો મારેલું હતું કે આઈટીઆઈ કોલેજ બહાર નીકળે છે પણ દેખીએ કે નીકળે છે કે નથી નીકળતો કારણ કે રસ્તો એટલો બિલકુલ નાનો છે ને કે લાગતું નથી કે નીકળતો હોય તો તમે વિડીયોમાં બને રહેજો હું તમને બતાવીશ રસ્તો નીકળે કે નથી નીકળતો જો દેખાય છે આજુબાજુ ખેતરો છે જો હું તમને બતાવું છું આજુબાજુ આ ખેતરો છે ફ્રેન્ડ લાગે છે કે જો કાંઈ ગામડું આવ્યું લાગે છે જો સામે દેખાય છે કોલેજ જેવું લાગે છે મને આઈ થિંક કોલેજ હોય તો સારી વાત છે નહીં તો મારે પાછું ફરવું પડશે રસ્તામાંથી ફ્રેન્ડ હું લગભગ 6-7 કિલોમીટર આગળ જતો રહ્યો છું હવે દેખીએ આગળથી રસ્તો મેન હાઈવે આવે છે કે નથી આવતો નીકળે કે નથી નીકળતો જો હજી પણ આ કોલેજ જ લાગે છે લગભગ કેટલી મોટી છે એટલા માટે જો ફ્રેન્ડ હવે ઘરો આવી ગયા છે હવે લાગે છે કે કાંઈ જો રાજપુર આવી ગયું હા ફ્રેન્ડ રસ્તો તો નીકળ્યો છે જો કોલેજ પણ આવી ગઈ છે આ રાજપુર લખ્યું છે ને રાજપુર આવી ગયું આઈટીઆઈ કોલેજ પણ આવી ગઈ ને અચ્છા આઈટીઆઈ કોલેજ હો વાંધો નહીં ફ્રેન્ડ હવે તો મેં રસ્તો દેખેલો છે હવે તો ખબર છે ક્યાંથી નીકળાય આ રસ્તો આપણે આ ગામડું છે ગામડાની થોડીક બહાર નીકળીશ એટલે આવી જશે જો ફ્રેન્ડ હાઈવે આવી ગયો હતો તો ફ્રેન્ડ અહીંયાથી હું સીધો પાટણ ગયો હતો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ